જય માતાજી। આ 3 રાશિ પર માં લક્ષ્મીની કૃપા થશે। તો કઈ છે 3 રાશિ, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। સૂર્યના રાશિ પરિવર્તનથી રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગ। 17 ઓક્ટોબર 2025 ના રોજ સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે। આ અવસ્થામાં તુલા રાશિમાં પહેલેથી બુધ ગ્રહ હાજર હોવાથી બુધાદિત્ય રાજયોગ સર્જાઈ રહ્યો છે। આ સુપ્રભાવ ખાસ કરીને કર્ક, મકર અને મીન રાશિના જાતકો માટે રહેશે। કર્ક રાશિના લોકો પરિવારમાં સુખ, શાંતિ અને અચાનક આર્થિક લાભ મળી શકે છે। મકર રાશિના લોકો માટે આત્મવિશ્વાસમાં વધારો થશે, કારકિર્દીમાં પ્રગતિ થશે અને કામકાજમાં સન્માન મળશે। મીન રાશિના જાતકોને નોકરીમાં નવા અવસરો, લોટરી કે શેર બજારમાં ધન પ્રાપ્તિ થવાની શક્યતાઓ છે। લાંબા સમયથી અટકેલા કામોમાં સફળતા મળશે અને અચાનક જ લાભ થવાની પણ શક્યતાઓ છે। ધનતેરસે લક્ષ્મીજીની કૃપા આ 3 રાશિ ઉપર વરસી રહી છે। તો આ વિડીયોને આ 3 રાશિના લોકો સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।